નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વના નિર્ણય લેવા માટે તૈયારી કરી લીધી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ખાસ કરીને BRTS અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારવાની ફરિયાદ મળી રહી હતી. BRTS અને સિટી બસ વિભાગના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વના નિર્ણય લેવા માટે તૈયારી કરી લીધી છે. સિટી બસ અને BRTS બસની સ્પીડ લિમિટ 40ની કરી દીધી છે. 8 વર્ષથી ન જાગેલી કોર્પોરેશન હવે અકસ્માતો રોકવા જાગી છે. 8 વર્ષ પહેલા જ આ સ્પીડ લિમિટ રાખી હોત તો 90 લોકોનો ભોગ લેવાયો ન હોત. આ ઉપરાંત બસમાં ડેશ કેમેરા લગાવવામાં આવશે, જેનાથી કોની ભૂલ છે એ પણ રેકોર્ડ થઈ જશે. આવો નિયમ બીજા શહેરોમાં ક્યારે લાગુ પડશે તે પણ જોવું રહ્યું. શહેરના કોઈપણ ભાગમાં સિટી બસ અથવા BRTS 40થી વધારે સ્પીડમાં દોડી નહીં શકે. બીજું અમારા ધ્યાને એવું આવ્યું છે કે એજન્સીઓ મારફતે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર્સ ડબલ શિફ્ટમાં કામ કરતા હોય એવું અમારે ધ્યાને આવેલું છે, જે ફરજિયાતપણે આપણે સિંગલ શિફ્ટમાં જો ડ્યુટી કરે એવું અમે આયોજન સમય કરી રહ્યા છીએ.